આ ફોટામાં દેખાય છે તે લોકો કદાચ જીવતા હોત જો તે હિન્દુ ના હોત તો, કારણ કે હત્યા કરનાર લોકોએ તેના રાજ્ય વિશે ના પૂછ્યું, તેની ભાષા વિશે ના પૂછ્યું કે ના તેની જાતિ વિશે પૂછ્યું. ખાલી પૂછ્યો તો માત્ર એક જ સવાલ કે શું તું હિન્દુ છો? જે બાદ જવાબ હામાં મળતા તેઓની છાતીમાં ધડાધડ ગોળીઓ ધરબી દીધી. કોઈ પણ પ્રકારની દયા કે રહેમ ના કર્યો, બસ માત્ર એક સવાલ કર્યો કે તું હિન્દુ છો, અને જેવો જવાબ મળ્યો તેવો ડાયરેક્ટ જ મોતનો ફેસલો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાએ માનવતાને નેવે મૂકી છે, પરંતુ જે આ 27ના મોત થયા છે તેનું કારણ જો તમે જાણશો તો ચોક્કસથી તમારા રૂવાડા ઊભા થઈ જશે. ગોળી ચલાવવા વાળા ટુરિસ્ટોની પાસે જાય છે અને કહે છે કે તમારું પેન્ટ ઉતારો. એ આતંકીઓ જોવા માંગતા હતા કે તે હિન્દુ છે કે મુસલમાન, અને જ્યારે કન્ફર્મ થઈ ગયું ત્યારે ડાયરેક્ટ જ ગોળી મારી દીધી અને પેન્ટ ઉતરાવીને ગોળી મારી દીધી. આપણે ભારતમાં હંમેશા એકતાની વાતો કરીએ છીએ અને સલાહ આપીએ છીએ કે એકતા રાખવી જોઈએ, પરંતુ મહત્વની વાત તો એ છે કે જો ગોળી મારવા વાળા કોઈ ચોક્કસ ધર્મના ન હતા તો ધર્મ પૂછીને શા માટે અટેક કર્યો? કારણ કે જે માર્યા ગયા તે લોકો સાથે કોઈ પણ તકરાર ન થઈ, એટલા માટે અહીંયા દાવા સાથે કહેવું પડે છે કે આ કોઈ હત્યા નથી પણ એક એલાન હતું. આપણે કાશ્મીરને ભારતનો તાજ માનીએ છીએ, આપણે કાશ્મીરને ભારતની જન્નત માનીએ છીએ, તો આ બધા પરિવાર પણ જન્નત જોવા માટે જ ગયા હતા, પરંતુ તે લોકોને ક્યાં ખબર હતી કે એક હિન્દુ થઈને જન્નત જોવી તેને ભારે પડશે, તેના જિંદગીને ભારે પડશે. આપણે અહીંયા હંમેશા સંવિધાનની વાતો કરીએ છીએ, આપણે બધા એક છીએ તેવું આપણે હંમેશા એલાન પણ કરતા આવીએ છીએ, પરંતુ આ આતંકીઓનું સંવિધાન? એવું નથી કે આ ઘટના બાદ દેશના બધા જ મુસલમાનોને અમે નિશાન બનાવી છીએ, પરંતુ જે આ ઘટનાનો વિરોધ આજે નહીં કરે તો તેના પર ચોક્કસથી સવાલ ઊભા થશે, કારણ કે આજે આ હત્યા ધર્મના કારણે થઈ છે. એટલા માટે આજે મારે દેશના મુસલમાનને પણ કહેવું છે કે તમે પણ આવો, તમે પણ આવીને અવાજ ઉઠાવો અને કહો કે જે ધર્મના લીધે હત્યા થઈ તે અલ્લાહની ઇબાદત તો નથી જ, તે હત્યારા મુસલમાન તો ના જ હોઈ શકે. જો કે કાશ્મીરના ખૂની ઇતિહાસની વાત કરીએ તો આવી અનેક ઘટના ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે. એટલે કે હિન્દુઓનું લોહી વહાવવું એ કાશ્મીરની હવે એક આદત બની ગઈ છે, તે લોકોનો એક રિવાજ બની ગયો છે. ત્યારે આનો જવાબ આપવો જ પડશે, કારણ કે દેશને આનો જવાબ જોઈએ છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.